દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે વિસીપરાના જે મેઇન ચોકમાં આવ્યા છે। ત્યાં નાલું જે બનાવ્યું છે એ મોટું બનાવ્યું છે, 12 ફૂટનું બનાવ્યું છે પાણીનું, અને પણ અહીંયા પાણીનો નિકાલ કાંઈ છે જ નહીં। તમારે નાનું જે દિવાલ છે એમાં ખાંચા જેવડું એક હોલ છે, એની અંદરમાં પાણી જવાની આખી વ્યવસ્થા કરી છે, પણ પાણી એમાંથી જતું નથી। એના કારણે વિસીપરાના ચોકની અંદરમાં પાણી ભરાણા છે અને આજે દરિયા જેવો માહોલ થયો છે, તમે જોઈ શકો છો। તો ખરેખર તંત્રએ આ પાણી કાઢવા માટે થઈને એની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે આ વ્યવસ્થા ન હોવાના કારણે ખાલી નાલું તો બનાવ્યું છે, પણ પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા તો છે જ નહીં તમારે। તો ખરેખર નગરપાલિકાના તંત્રએ પાણી કાઢવા માટે થઈને અહીંયા કંઈક તમારે અહીંયા મોટું હોલ કરો અથવા અહીંયા જાય એવું કોઈક વ્યવસ્થા કરો તો થઈ શકે। તમે બતાવો છો ધર્મેશભાઈ, જો બતાવો છો આ પાણી કેટલું ભરાણું છે, આખે આખું આ ભરીને તમે જરા બતાવો। જો જો આ દશા છે, જો આ ભાઈ જો સ્કૂટ લઈ જાય છે, જો આ જો આખું અને બધા ઘરમાં બધા એમાં પાણી ભરાણા છે। તો ખરેખર નગરપાલિકાએ પાણી કાઢવા માટે થઈને નાલાની બાજુમાં મોટું કંઈક હોલ કરવો જોઈએ અથવા અહીંયા જવા માટે કંઈક પારી તોડવી જોઈએ, તો જ આ પાણી જઈ શકે। નકર પાણી બધાના ઘરમાં અત્યારે ગયેલા છે ભાઈ। જો પાણીમાં હલવાણું છે એ મિત્રો ભાટી ટીવીના માધ્યમથી તમને બતાવું છું। જો આખું આજે વિસીપરામાં પાણી ભરાણા છે, આજે આખા ચોકની અંદરમાં। જો હું પોતે અત્યારે પાણીમાં છું। જો આ બધા જ અહીંયા પાણી ભરાણા છે વિસીપરાના ચોકની અંદરમાં। જે નાલું જે રહ્યું એ મોટું બનાવ્યું છે, પણ પાણી જવાની જગ્યા સાવ સાંકડી હોવાના કારણે આજે જો આ બધા પાણી ભરાણા છે વિસીપરાના ચોકની અંદરમાં। એ મિત્ર, શું આ નાલું કેવી રીતે હતું? ટૂંકું બનાવ્યું? નાલું કેમ બનાવ્યું છે? એમ નહીં, પણ આ જે ઓલો ખાંચો રહ્યો એવું તો હાલે જ નહીં ને? નાલું મોટું બનાવ્યું પણ પાણી જવાની જગ્યા તો છે નહીં। જગ્યા નથી, પેક કરી નાખેલી, એમાં ઉપર પાણીના માટીના પારા કરી નાખેલા। હા, પારા કરી લે અને પાણીની જવાની જગ્યા જ નથી કરી। અંદા કરી ગયું ખોલે જોય મિત્રો તમે જોઈ શકો છો। જો આખા ઓલાને કારણે આજે આખા અહીંયા વિસીપરામાં પાણી ભરાણા છે આખા, તમે જોઈ શકો છો। જો આખું વિસીપરાની અંદરમાં મેઇન ચોકની અંદરમાં બધા પાણી ભરાણા છે। જો જે નાલાની અંદરમાં પાણી જવાની જગ્યા ન હોવાના કારણે જો આજે પાણી ભરાણા છે એટલા બધા। જો આ જો સ્કૂટરવાળો જોયું, જો જો હલવાનું, જો 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 સ્કૂટર હલવાનું, જો એ હાલો ગયું અંદર। જો દર્શક મિત્રો, હું આ પાણી ભરાણું છે તમને બતાવું છું આખું। જો અહીંથી આ પાણી આ બધા જો આ બધા ભરાણા હતા બધાય, અને આ જો પાણી કાઢવા માટેની કોઈ જગ્યા ન હોવાના કારણે આજે પાણી ભરાણા તમે જોઈ શકો છો। જો વિસીપરાના ચોકમાં શું જો આ બધા છોકરાઓ પણ આજે રમવા નીકળ્યા છે। તમારે શું દુકાનમાં પાણી ભરાણા છે? હાલો છે જોઈ પેલા એને થોડુંક આ બાજુ સાઈડમાં આની બાજુ આવવા દે, આ બાજુ એને મારે બતાવવું છે। હા બસ જો આ દર્શક મિત્રો, જો મેં જોઈ શકો છો કે જે આ નાલું બનાવ્યું છે, હવે એની અંદરમાં હાલવાની જગ્યા જો તમે પાણી જવાની જગ્યા સાવ સામાન્ય જે છે, જો હું આપને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો ભાટી ટીવીના દર્શકોને। જો આ નાલું બનાવ્યું છે પણ એની અંદરમાં પાણી જવાની જગ્યા કાંઈ છે જ નહીં। મિત્રો તમે જોઈ શકો છો। જો આ અત્યારે અહીંયા વિસીપરાની અંદરમાં ચોકમાં બધે પાણી ભરાણા છે અને અહીંયા પાણી જવાની જગ્યા નથી, ખાલી એટલું જ બાખવું છે। તમે જો ભાટી ટીવીના દર્શકોને બતાવું છું। હવે નાલું આવડું મોટું બનાવ્યું છે પણ પાણી જવાની જગ્યા ખાલી એટલીક જ છે। હવે આવડું મોટું નાલું બનાવવાની શું જરૂર છે એ સમજાતું નથી। જો આવડું મોટું નાલું બનાવ્યું છે, ભાટી ટીવીના દર્શકોને બતાવું છું। જો આવડું મોટું નાલું બનાવ્યું છે
પણ પાણી તો નીકળતું નથી. જો હું તમને બતાવું છું. જો હવે આવડું મોટું નાલું બનાવ્યું છે. હવે પાણી અહીંથી તો કંઈ જાતું નથી. જો આ આટલું મોટું નાલું બનાવ્યું છે પણ પાણી જવાની જગ્યા છે નહીં. વિસીપરાની અંદરમાં પાણી ભરાણા છે, ઘરની અંદરમાં બધે. હું તમને બતાવું છું. જો તમને આ લોકો અહીંયા અત્યારે તોડવા માટે આવ્યા છે. જો હું તમને બતાવું છું ભાટી ટીવીના માધ્યમથી. આ વિસીપરાનો આ મેઇન રોડ જે છે, જો આ વિસીપરાથી મિલપટનો રોડ છે અને પાણી ભરાણા છે. આવડું નાલુંની અંદરમાં આવું ખાંચો રાખ્યો છે. હવે બાકી અત્યારે શું કરે છે બધા આપણે જરાક અહીંયા તોડવા માટે. ક્યાં ગયા મિત્રો? હો છે કોઈ? હે જો બધા તોડવા માટે આવ્યા હતા પણ હવે તૂટે એવું છે નહીં એટલે લોકો અહીંથી વહી ગયા છે. પણ આ જે રહ્યું આ કોકની દિવાલ છે. જો તમે જોઈ શકો આવડું મોટું નાલું બનાવ્યું છે પણ કોઈ પણ જાતની ઓલી કરી નથી ને એમને મોટું નાલું બનાવી રાખ્યું છે ભાઈ. શું જો તમે જોઈ શકો છો. જો આવડું મોટું નાલું બનાવ્યું છે પણ એની જવાની કોઈ જગ્યા રાખી નથી તમારે. જો આ વિસીપરાનો રોડ જે છે આ નાલું બનાવ્યું છે પણ કોઈ જવાની જગ્યા રાખી નથી. તમે જોઈ શકો છો. આ મિત્રો અહીંથી આ આપણું તૂટી ગયું છે તો એ મિત્રો બધા કાઢે.